અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારની સોસાયટીના સ્થાનિક લોકોએ ચેરમેન અને સેક્રેટરીના ગેરવહીવટના કારણે ત્રસ્ત થવાનો વારો આવ્યો છે। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારની ઓર્ચિડ ગ્રીન સોસાયટીના સ્થાનિકો સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે ખુલીને વિરોધ નોંધાવી રહ્યા છે। સોસાયટીના સભ્યોનો આરોપ છે કે ચેરમેન અને સેક્રેટરી દ્વારા પાછલા 5 વર્ષથી એક હથ્થું શાસન ચલાવવામાં આવી રહ્યું છે। સોસાયટીના નિભાવ ખર્ચના હિસાબ કિતાબ પણ નથી આપવામાં આવી રહ્યા। જ્યારે બંને પાસે સોસાયટીના વહીવટ અને હિસાબ કિતાબ અંગે પૂછપરછ કરવામાં આવે છે તો જવાબ નથી મળતો। જે વ્યક્તિ પૂછે છે તેમને ગાળો બોલી ધમકાવવામાં આવે છે। ભૂતકાળમાં ચેરમેન અને સેક્રેટરી દ્વારા સોસાયટીના કેટલાક સભ્યો સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી। સોસાયટીના સભ્યો એ હદ સુધી કંટાળી ગયા છે કે છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી ચૂક્યા છે। સાથે જ જિલ્લા રજિસ્ટ્રારને પણ આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। જો કે હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું, જેમાં અંતે સોસાયટીના સભ્યોએ ખુલીને મીડિયા સમક્ષ આવીને ન્યાય માટે લડવાનો વારો આવ્યો। થોડા દિવસો પહેલા ચોરીની ઘટના બની હતી, જે બાદ સ્થાનિકો ખુલીને વિરોધ કરી રહ્યા છે। ચેરમેન સોસાયટીમાંથી બહાર જતા રહ્યા છે, જ્યારે સેક્રેટરી તો સોસાયટીમાં રહેતા જ નથી। होता है, फोन पे कॉल आता है, यहाँ तक कि मारपीट भी करते हैं, एब्यूजिव लैंग्वेज यूज़ करते हैं। तो पूरा सोसाइटी डर के माहौल में रहता है। और मेरी सरकार से और सोसाइटी के रजिस्ट्रार से यही विनती है कि इस माहौल को जल्द से जल्द ठीक किया जाए। सरकार से और सोसाइटी रजिस्ट्रार ऑफिस से ये गुजारिश है कि जो 3 हमारी इमीडिएट डिमांड्स हैं वो है कि एक AGM किया जाए, एक इलेक्शन अनबायस्ड एंड फेयर, और तीसरा कि जो हमारे अकाउंट्स हैं, क्योंकि हम लोग इतने साल से, मैं खुद यहाँ पे अब 12 साल हो रहे हैं, हर साल हम लोग रेगुलरली मेंटेनेंस पे करते हैं, तो वो कहाँ और कैसे इस्तेमाल हो रहा है। आ सोसायटी में 5 वर्षथी 2 जणा पोतानुं राज चलावी रह्या छे। गुजरात अने अमदावाद सुरक्षित शहर छे, राज्य छे, पण आ शहरमां आ सोसायटीमां लोको सुरक्षित नथी एवुं अनुभवी रह्या छे। छेल्ला 5 वर्षमां लगभग 10 થી 12 लोकोने बोलावीने धमकी आपवामां आवी छे। लोको एटलो बधो भयनो माहोल छे के आमां शुं थशे ए लोकोने आगळ खबर नथी।